બરોબર મિત્રો કેમ છો બધા મજામાં ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય પાંચમાના ગુજરાતીમાં મિત્રો આપણે નર્મદા મૈયા એવો છેલ્લો પાઠ પૂરો કર્યો હતો એના ભાષાની અંદર શબ્દ સંપત્તિ રૂઢિપ્રયોગ હવે પાના નંબર 33 ઉપર છે ભાષા સજ્જતા 33મા પેજમાં મિત્રો ભાષા સજ્જતા નીચેનો પગલો વાંચો રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો ત્યાં રમેશને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી રમેશે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી રમેશે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા રમેશના મિત્રોએ પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી ઉપરના પત્રમાં રમેશ શબ્દ કેટલી વાર વપરાયો છે એક જ શબ્દ વારંવાર આવે છે ત્યારે લખાણ લાંબુ થતું જાય છે અને વાંચવામાં પણ કંટાળો આવે છે હવે ઉપરનો ફકરો થોડા ફેરફાર સાથે નીચે દર્શાવેલો છે તે જુઓ રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો ત્યાં તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી તેણે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા તેના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી આ રીતે નામને બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહે છે શું કહે છે સર્વનામ બીજા ફકરામાં વપરાયેલા તેને તેણે તેના વગેરે શબ્દો સર્વનામ છે શું છે મિત્રો સર્વનામ છે તો આ ભાષા સજ્જતાની અંદર આજે નામને બદલે જે અક્ષર વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે એટલું શીખવવામાં આવેલું છે હવે પાના નંબર 33 ઉપર સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે તો અહીંયા આપણને ખબર છે કે નર્મદા નદી અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે નર્મદા નદી અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે નર્મદાનો અર્થ શું થાય છે નર્મદાનો અર્થ આપણને શાંતિ આનંદ આપનારી નમ્ર આપનારી એવો થાય છે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ અહીંયા શુક્લ તીર્થ તરીકે ઓળખાય છે હવે નેક્સ્ટ નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે તો અહીંયા ભરૂચ નજીક સાગરને મળે છે હવે પાના નંબર 34 ઉપર પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નનો ઉત્તર લખો પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ ઝડપથી જતા હોઈએ ઉડતા જાણે પ્રવાસ કરતા હોય એવું લાગે કારણ કે તમે જ્યાં રોડ દ્વારા પ્રવાસ કરો કે ટ્રેન દ્વારા પ્રવાસ કરો કે પછી બાઇક દ્વારા કે ફોર વ્હીલર દ્વારા બસ દ્વારા તો તમારે રસ્તાઓમાં જવું પડે જ્યારે પંખીની પાંખે એટલે કંઈ પણ વચ્ચે ના આવીને બહુ ઝડપથી પ્રવાસ કરવો નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એવા બે ભાગ પાડે છે નર્મદાને રેવા શા માટે કહે છે કારણ કે રેવાનો અર્થ થાય કૂદતી નાચતી અને ઘણી જગ્યાએ નર્મદા શાંત અને ઘણી જગ્યાએ કૂદતી અને નાચતી જાય છે એટલા માટે તે અશાંત પ્રવાહ હોવાથી અને રેવા નામ પણ આપવામાં આવે છે બંદરપુર વિશેની વાતમાં સાહસની સી વાત આવે છે બંદરપુરની વાતોમાં ઘણા બધા સાહસવીરો પોતાના ઘોડા છે એ ટેકરીઓ ઉપરથી શું કરે છે બહુ વધારે કુદાવીને લઈ જતા હતા ભૂતકાળમાં એટલા માટે એ વાત કરવામાં આવી છે હવે નીચેના શબ્દોની જોડણી સુધાર ન ઉકા વિહાર તો નૌકા વિહાર આવે ન પછી માથે બે રેફ અને બાજુ લીટર નવ ઉકા વિહાર સુરવીર તો શૂરવીર એમાં પછી પથ્થર આપ્યું છે તો પછી થડ તો અણીદારમાં પણ પેલી બાજુ આવે આજ્ઞાંકિતમાં જ્ઞા ઉપર મીંડું આવે અને જીવાદોરીમાં જી છે એ આ બાજુ આવે જમણી બાજુ એટલે દીર્ઘ છી આવે હવે સમાનાર્થી શબ્દ પર્વત તો ડુંગર નજીક તો પાસે કિનારો તો કાંઠો
શીલા તો પથ્થર, લાભ તો ફાયદો અને જળ તો પાણી. હવે એના વિરોધી શબ્દ આપવાના છે. કયા વિરોધી? નીચેના શબ્દોના વિરોધી શબ્દ પૂર્વ તો પશ્ચિમ, સુંદર તો ગંદુ અથવા ગંદુ, ઊંચે તો નીચે, અજવાળું તો અંધારું, લાંબી તો ટૂંકી અને સુખ તો દુઃખ. તો આજે માટે આટલું જ મિત્રો. પાના નંબર 33 અને પાના નંબર 34. પેજ નંબર 33 અને પેજ નંબર 34 ઉપર આપણે એક તો જોઈ ભાષા સજ્જતા અને ભાષા સજ્જતા ઉપર આપણે સ્વાધ્યાય ના પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 5. બરાબર. પ્રશ્ન નંબર 1 માં 1 થી 4, પ્રશ્ન નંબર 2 માં 1 થી 4. એવી રીતે આપણે શું કર્યું છે? પ્રશ્ન નંબર 1 થી બાકીના લોટ બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખવાનું છે. હોમવર્ક સમજાય મિત્રો? હા કે ના? બરાબર છે. ભાષા સજ્જતા સ્વાધ્યાયના 1 થી 5 પ્રશ્ન પાકી અને લગભગમાં એક વાર લખી દેવાના છે. ઠીક છે? ચાલો તો મળશું આવતા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધા મિત્રો સુરક્ષિત રહો. થેન્ક યુ.